વિચાર કરો. એટલે કોઈ બી કામ કરો તો પેલા વિચારવું. એ આપણને યુધિષ્ઠિરનું જીવન શીખવાડે છે. 5 માણા પંપ મારનારા મળી જાય ને એમ ચડી ન જવું કે કરો કરો તમ તારે કરો, એમ હાવ ન હોય. આપણે આપણું વિચારવું જોઈએ. ઘણા અમને એમ કે સ્વામી આમ કરો તેમ, આપણે આપણું વિચારાય. આપણાથી થતું હોય એ કરાય, ન થતું હોય એ ન કરાય. સુખે જિંદગી જીવવી મેઇન વાત છે. જો હું તમને એક વાત કહું કે પરિવારમાં હંપ હોય, ખાધે પીધે સુખી હોય, આપણા પ્રસંગ ઉકલતા હોય, એટલે આપણે દિલ્હીના બાદશાહ જ કહેવાય. ઈથી વધારે સુખ કાંઈ છે નહીં ભાઈ. પરિવારમાં હંપ હોય, ઘરે જાય ત્યાં છોકરાઓ ભાવથી બોલાવતા હોય, પત્ની ગરમ ગરમ ભાખરી કરીને ખવડાવતી હોય, હાજા માંદા તરત આપણી સેવા કરતી હોય, મા બાપ આપણા બહુ હારા હોય, સંસ્કારી હોય, સુખી જ કહેવાય. પછી થાય એટલી પ્રગતિ કરવી એની હું ના નહીં કહેતો, પણ દુઃખી થઈને પ્રગતિ ન કરવી. અટાણે લગભગ આ હું તમને કહું, દુનિયામાં કોઈ દેણા વિનાનો માણા નથી. લ્યો માણાને દેણામાં જ જીવવાની ટેવ પડી ગઈ. જેટલા જે મોટા એટલા એ વધારે દેણાવાળા, જેટલા જે મોટા એટલા એ વધારે દેણાવાળા. દેણામાં જ આપણે એક કાઠિયાવાડીને એક ટેવ પડી ગઈ, દેણામાં જ જીવવું ગમે છે. પછી રાતે બેઠા બેઠા ઊંઘ આવે ને વિચાર કર્યા કર, કાલ હપ્તાનું શું કરશું. પણ હોન્ડા ન લાવ્યો તો સાયકલ ઉપર ગયો તો હું વાંધો હતો. કમસે કમ રાતે ઊંઘ તો હરખી આવી જાત. શક્તિ હોય તો એ પ્રમાણે કરાય, ન હોય તો કઈ ન કરાય. એમાં કઈ એમાં આપણે કઈ મોળા ન કહેવાય જાય. એટલે પ્રગતિ ન કરવી એવું મારું કેવું નથી, સાહસ ન કરવું એવું બી મારું કેવું નથી, પણ વિચારીને બધુંય કરવું. એટલે આ તમને હું એટલા માટે, જો હું મોળા પાડવા વાત કરતો નથી, સાહસ ન કરવું એમ હું કહેતો નથી, પ્રગતિ ન કરવી એમ નથી કહેતો, પણ આત્મઘાત કરવી પડે એવા સાહસ કરવા, આખી જિંદગી દુઃખમાં ને ટેન્શનમાં જાય એવા સાહસ કરવા નહીં. પ્રગતિ થાય એવા જરૂર કરવા. એટલે કૃષ્ણ